9 મહિના પછી ઘરે આવ્યો હતો એટલે બધીની આંખમાંથી આંસુ તો આવવાના જ છે. એમાં પણ ઘરે મેં કીધું નતું કે હું આવું છું એટલા માટે બધીને સરપ્રાઈઝ મસ્ત મળી ગયું, પણ બધા રોયા બહુ. આપણે રાતે રોકાણા હતા અહેમદાબાદ પ્રણવભાઈ ની ઘરે, અને વહેલી સવારે પ્રણવભાઈ મને રેલવે સ્ટેશને મૂકી ગયા, કેમ કે મારે અહેમદાબાદ થી હતી સુરત ની ટ્રેન, અને સુરત મારા દીદી રહી છે એટલે પહેલા તો આપણે નીકળી ગયા એમને સરપ્રાઈઝ આપવા માટે. એટલે પહેલા તો કરી દીધો જીજુને ફોન, એટલે લેવા આવી ગયા આપણને રેલવે સ્ટેશને, અને પછી નીકળી ગયા સીધા દીદીના રૂમે, અને જઈને પહેલા તો પેટનો ખાડો ભર્યો આપણો. અને આપણા બેન તો ઘરે નતા એટલે કમસે કમ આપણે 2 કલાક વેઇટ કરો, અને ફાઇનલી એ સમય આવી ગયો તો કે બેન પણ આવી ગયો હતો ને સરપ્રાઈઝ દેવાનો ટાઈમ પણ આવી ગયો હતો એને. कैसा लगा हमारा सरप्राइज? રડવાનું ચાલુ થયું. આપણે અમારી લાડલી બેન છે જે સુરતમાં છે. અને પછી કરી દીદી અને જીજુ સાથે જાજુ બધી વાતો, અને પછી કરાવી દીદી ભાઈ તેલની માલિશ. અને થોડી વાર પછી અમે નીકળી ગયા શોપિંગ કરવા માટે, કેમ કે આપણે જાય છે કાલે ઘરે આપડા, અને હરખા ભેગા થાય એટલે થોડીક મસ્તી તો થવાની જ છે. અને કરી લીધી થોડીક શોપિંગ, અને થોડોક નાસ્તો કરીને આવી ગયા સીધા આપણે ઘરે. અને પછી બનાવ્યા દીદી અમારા ફેવરિટ ભજીયા. The next day. અને હવે નીકળવાનો સમય થઈ ગયો છે ઘરે, એટલે પહેલા તો આપણે દીદી ભાઈ રાખડી બંધાવી, પછી લીધા આશીર્વાદ, અને મને મૂકી ગયા સીધા બસ સ્ટેન્ડે, કેમ કે અહીંથી હતી મારી બસ સીધી ઘરની. બસમાં આવીને કેરા દીદી જીજુને ટાટા બાય બાય, અને હવે તો બહુ એક્સાઇટેડ હતો ઘરે જવા માટે. આખા રસ્તે એક જ વાત હતી મગજમાં કે હું ક્યારે ઘરે પહોંચી છે ને ક્યારે સરપ્રાઈઝ આપી આખી ફેમિલીને. આજ વિચારતા વિચારતા મારું સ્ટોપ કેમ આવી ગયું ખબર ન પડી, અને પહોંચી ગયા આપણે કેસરિયા, અહીંથી આપણને ઓટો રિક્ષા મળી ગયા, અને પહોંચી ગયા આપણે સીધા ઘરે. અને હજી તો છે ને કોઈ ઘરના ઉઠા પણ નતા, એટલે હું તો વેઇટ કરતો તો ઘરની ઉપર જ બેઠીને કે ક્યારે ઘરના બધા ઉઠે અને ક્યારે હું સરપ્રાઈઝ આપું બધીને. અને ત્યાં જ થોડી વારમાં મારા પપ્પા દેખાણા જે બ્રશ કરતા હતા, પણ એમને આઈડિયા નતો કે હું ઘરની ઉપર જ છું. અને ત્યાં જ થોડી વારમાં મારી મમ્મીને આપી દીધું સરપ્રાઈઝ ને, મારી મમ્મી તો રડવા માંડ્યા બહુ જ ના. અને પછી ભાઈને ને પપ્પાને બધીને મેં સરપ્રાઈઝ કરી દીધા. અને પછી હું એક જ દિવસમાં બધી મારા ફ્રેન્ડ ને મળ્યો, અને પછી આખી ફેમિલી સાથે અમારા ખાસ મિત્રની ત્યાં સગાઈમાં ગયા. આખી ફેમિલી છે ને સગાઈમાં જવા માટે રેડી થઈ ગઈ છે, એટલે હું અને મારો મિત્ર છે ને હવે તરત જ નીકળીએ, બાકી બધા ઓયા જશે. બાકી આપણે YouTube ચેનલ ઉપર ફૂલ વ્લોગ આવી ગયો છે, જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી આવો, અને કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો આપણો વ્લોગ.